દાહોદના ઝાલોદ ખાતે ઝાલા ચોક વસૈયા ખાતે પ્રથમવાર રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રીને સચિન પાયલટને ફૂલહાર ચઢાવી તેઓને સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી રાજસ્થાન તરફ યાત્રામાં ઝાલોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી. પોતાની કોંગ્રેસને મજબૂત કરવા માટે જરૂરી સલાહ સૂચન કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન પૂર્ણ પાડ્યું હતું. સાથે જ આ વિસ્તારમાં કોંગ્રેસ વર્ષોથી મજબૂત હતી અને આવનાર સમયમાં પણ ફરીથી કોંગ્રેસ મજબૂત સાથે આવે. સાથે જ જે રીતે આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારે જે વિકાસ કરવો જોઈએ તેવો વિકાસ કર્યો ના હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી હતી. આમ હાલ તેઓ કોંગ્રેસ કાર્યકર્તાઓને આવનાર ચૂંટણીની તૈયારી તેમજ કોંગ્રેસને ફરી મજબૂત કરવા જરૂરી માર્ગદર્શન પૂર્ણ પાડી પોતાના અન્ય કાર્યક્રમ રાજસ્થાન તરફ રવાના થયા. आज यहाँ पर आना हुआ और मुझे बड़ी खुशी हुई. हमारे सभी जो कांग्रेस परिवार के सदस्य हैं, कार्यकर्ता हैं, नेता हैं, उनसे मुलाकात हुई और ये पूरा इलाका हमेशा से समर्थन दिया है कांग्रेस पार्टी को. आज मेरा दौरा कुशलगढ़ का है, राजस्थान का, और अहमदाबाद से यहाँ पे होता हुआ मैं आया हूँ. सब लोगों से मुलाकात की है और मैं देख रहा हूँ कि ग्रामीण क्षेत्र में जिस प्रकार से विकास होना चाहिए था, जो किसानों का, नौजवानों का यहाँ पे उम्मीदें थी, वो पूरी नहीं हुई हैं. और आज हमारे कार्यकर्ताओं में जोश है. अगला मौका जब मिलेगा यहाँ पर कांग्रेस पार्टी को बहुत ताकत देकर जनता आगे बढ़ाएगी, मुझे ऐसा पूरा विश्वास है. किशोर डबगर, दाहोद.